નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહામંથન. હું છું અંકુર રાવલ. આજે ખૂબ મહત્વના મુદ્દા ઉપર મહામંથન કરવું છે, એ વિષય ઉપર ચર્ચા કરવી છે. અને આ વિષય એવો છે કારણ કે આવનારી ભવિષ્યને એ ખૂબ અસર કરે છે. આપણે જ્યારે લીલાછમ ખેતરો પાસેથી નીકળીએ તો કહીએ કે જલસા તો ખેડૂતોને છે. હે લીમડાના ટાઢા છાયા હેઠે બેસીને જમવાનું, શાંતિથી રહેવાનું. અને વાત જ્યારે ખેતીની નીકળે ને ત્યારે મગજમાં પહેલો વિચાર અન્નનો આવે. કારણ કે દુનિયામાં ગમે તેટલી ફેક્ટરીઓ ખુલી જાય, ગમે તેટલા મોટા મોટા મોલ બની જાય કે ગમે તેટલી આઈટી કંપનીઓ પણ કેમ ના ખુલી જાય, પણ માણસ ક્યારે નટબોલ્ટ કે કમ્પ્યુટરની એ ચિપ્સ ખાઈને પેટ નથી ભરી શકવાનો. આપણે ત્યાં કહેવાતું કે ઉત્તમ ખેતી, મધ્યમ ધંધો અને કનિષ્ઠ નોકરી. પણ આ સૂત્ર સમય સાથે હવે બદલાઈ રહ્યું છે. સાચું કહું તો ગામડાઓમાં હવે કોઈને રહેવું નથી. કારણ કે વિકાસ અને આધુનિકતાની એ ચકાચોંધે ગામડાની શાંતિને ક્યાંક ને ક્યાંક ગળી લીધી છે. અને હદ તો ત્યાં થાય છે કે ખેતી કરવા માટે નવી પેઢી જરાય તૈયાર નથી. એમને ખેતરના ઢેફા અને ધોરિયા કરતા શહેરના પાકા રસ્તા વહાલા થવા માંડ્યા છે. માથાકૂટ ખાલી શહેરોમાં રહેવાની નથી, ખેતી કરવી એ પણ કંઈ ખાવાના ખેલ નથી હવે રહ્યા. કારણ કે એમાંય પણ ઘણા બધા પ્રશ્નોનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે. મોંઘા બિયારણ, મોંઘા ખાતર અને એમાંય કેટલાય ધાંધિયા. ગમે તેમ કરીને પાક ઉગાડી લે તો સિઝન ટાણે ક્યાંય મજૂરો મળતા નથી, દાળિયા ક્યાંથી મળે. કાળી મજૂરી કરીને પાક ઉભો કરો તો એ છેલ્લે હાથમાં શું આવશે એ તો એને ખબર જ નથી હોતી. રોજ રોજની માથાકૂટ, મોસમનો જુગાર અને બદલાતા સમયની દોડથી થાકીને લોકો પોતાની બાપ દાદાની એ સોના જેવી જમીનો વેચી રહ્યા છે. ખેતરો વેચી એ કરોડો રૂપિયા ખિસ્સામાં ઘાલીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે, જ્યાં વતનનું મોટું આંગણું છોડીને 2 કે 3 બેડરૂમના ફ્લેટમાં જિંદગી આખી કેદ થઈ જાય છે. જમીન વેચીને શહેરમાં આલિશાન મકાન કે ગાડી તો આવી જશે, પણ ખેડૂત હોવાનો વટ કાયમ માટે ખોવાઈ જાય છે. ગામડામાંથી શહેરોમાં આવવા પાછળ માત્ર આર્થિક નફો નુકસાન નથી, પણ એક ઊંડો સામાજિક કટાક્ષ પણ છે. એક યુવાન જે પોતાના ખેતરમાં હજારો રૂપિયા મજૂરોને આપીને રાજાની જેમ જીવી શકે, એ પરિવાર અને સમાજના દબાણમાં આવીને શહેરમાં કોઈ પ્રાઇવેટ ઓફિસની કેબિનમાં 20,000ની એક સામાન્ય નોકરી સ્વીકારી લે છે. વાંક કુદરતનો કે મોસમનો નથી, વાંક સમાજની એ બેધારી માનસિકતાનો છે. જેમને જમાય તો જમીનદાર જોઈએ છે, પણ દીકરી માટે ખેડૂત તો નથી જોઈતો. તો કેટલાય લોકો તો એવા પણ છે જેમને સ્ટેટસમાં જીવવું છે, નબળા કપડાં નથી પહેરવા, સારી ગાડીઓમાં ફરવું છે, મોંઘી દાટ બ્રાન્ડેડ ગાડીઓમાં ફરવું છે, હોટલોમાં જઈને ચાઇનીઝ પંજાબી ખાવા જવું છે. અને આવી સંકુચિત માનસિકતાને કારણે લાખોએ હેક્ટર ફળદ્રુપ જમીનો બિન ખેતી કરાવી રહ્યા છે. જ્યારથી જીઆઈડીસી અને ઇકોનોમિક ઝોન આવ્યા ત્યારથી ખેડૂતોને ખેતી કરતા જમીનની કિંમતમાં જ રસ પડવા લાગ્યો છે કે આપણા વિસ્તારમાં જમીનના શું ભાવ ચાલે છે. અત્યારે તો એ ચર્ચાએ ચાલતી હોય છે. શેઢા પાડોશીનું ખેતર 1 કરોડમાં વેચાય તો આસપાસના ખેડૂતો ઊંચા નીચા થવા લાગે ને, પોતાની જમીનને પણ સારા ભાવમાં વેચવા મન બનાવી લે છે. હવે જે ખેતર એક સમયે ધાનથી ઉભરાતું એ પ્લોટોમાં વેચાઈ રહ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એ આંકડા પ્રમાણે ગુજરાતમાં 2,28,000 હેક્ટર ખેતીલાયક જમીન ઓછી થઈ ગઈ છે. વિકાસની એ આંધળી દોટમાં આપણા હાથમાંથી 1.83% કૃષિ ભૂમિ ઘટી છે. સૌથી ગંભીર બાબત એ છે સાબરકાંઠા જિલ્લો, જામનગર જિલ્લો કે જ્યાં સૌથી વધુ જમીનો બિનખેતી થઈ રહી છે, એને કરાવી રહ્યા છે લોકો. આ જ સ્થિતિ જો રહીને તો નાના ખેડૂતો ખેત મજૂર બની જવાના દિવસો હવે દૂર નથી. 2021-22માં ગુજરાતમાં 124.62 લાખ હેક્ટર ખેતીલાયક જમીન હતી. ક્યારે? 2021 ને 22માં. 2024-25નો જે આંકડો આવ્યો છે ને, તમે ચોંકી જશો એ સાંભળીને. 122.34 લાખ હેક્ટર એ જમીન ઘટી ગઈ છે. વિચાર કરો કેટલા લાખ હેક્ટર જમીન ઘટી. 21-22નો આંકડો 124.62 લાખ અને તમે 24-25માં ગણો 122.34 લાખ હેક્ટર. આ બધી સમસ્યાઓ વચ્ચે આપણી વચ્ચે એક બહુ મોટો સવાલ હવામાં તરી રહ્યો છે કે આખરે ખેડૂતોને હવે ખેતી કેમ નથી કરવી.
જે માટીને લોહી પરસેવો પાઈને સોનું નિપજાવતા એ જ માટીથી આજે મોઢું કેમ ફેરવાઈ રહ્યું છે? ખેતી પ્રધાન કહેવાતા દેશમાં નવી જનરેશનને ખેતી કરવા માટે પ્રેરણા કેમ નથી મળતી? અને આ જ તમામ સવાલો પર છે આજનું મહામંથન. આ વિષય એ ખૂબ સંવેદનશીલ વિષય છે, કારણ કે ખેતીની જમીનો ઘટી રહી છે અને આ ભવિષ્યના ચિંતાનો એક સૌથી મોટો આ પ્રશ્ન અહીંયા ઉભો થઈ રહ્યો છે. કારણ કે ધીરે ધીરે જો ખેતીની જમીનો ઘટતી જશે તો આપણે એક મોટા અન્ન સંકટ તરફ આગળ વધી રહ્યા છીએ અને એટલા જ માટે આ ચર્ચા એ અનિવાર્ય બની જાય છે. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણની આ તેજ ગતિ અને એના વચ્ચે આ જે ચોંકાવનારી વિગતો સામે આવી છે તેને લઈને જ સવાલો ખૂબ ઉભા થઈ રહ્યા છે. અને આજ માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે મહેશ કસવાલા, ધારાસભ્ય સાવરકુંડલા, નિશાંત રાવલ, પ્રવક્તા છે કોંગ્રેસ, તેઓ આપણી સાથે જોડાયા છે. સહદેવસિંહ ચુડાસમા, પૂર્વ મહામંત્રી તલાટી મહામંડળ, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ પટેલ, ખેડૂત આગેવાન છે, અને શંકર અંકુશ, ઇન્ફ્લુએન્સર છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો હું ખેડૂત આગેવાન પાસે જઈશ, કારણ કે ખેડૂતને લગતો આ પ્રશ્ન છે, ખેડૂત સાથે જોડાયેલો આ પ્રશ્ન છે, તેના જીવનનો આ સૌથી મોટો પ્રશ્ન છે. હવે મારો સીધો સવાલ રમેશભાઈ એમ છે, કારણ કે આ જે વિગતો સામે આવી છે ને એમાં એક સવાલ એ થઈ રહ્યો છે કે ભાઈ ખેડૂત ખેતી કેમ છોડી રહ્યો છે? મારે આ પ્રશ્નથી શરૂઆત કરવી છે. જે સવાલ તમારો છે ને, ખેતી કેમ છોડી રહ્યો છે ખેડૂત, પણ એના કરતા બહુ મોટો પ્રશ્ન 100 મણનો સવાલ એ છે કે ખેડૂત ખેતી કરે શું કામ? કોઈ પાસે જવાબ નથી. ભલે થીગડા મારશે મહેશભાઈ, આંકડાકીય માયાજાળો અને બીજા ત્રીજા કારણો અને બીજાના દોષ આપશે, પણ ખેતી ખેડૂત કરે શું કામ? બીજાને વળતર જોઈએ છે, બીજાને પગભર થવું છે, બીજાને સમાજની સાથે ચાલવું છે, બીજાને શહેરની હાઈફાઈ લાઈફ જોઈએ છે, તો ખેડૂતને ન જોતી હોય? એના માટે થઈને એને વળતર શું મળે છે? એના માટે થઈને સરકારની ખેડૂતલક્ષી નીતિઓ શું છે? એના માટે થઈને ખેડૂતો માટે થઈને જે એને ભાવ મળવો જોઈએ, જે કંઈ વળતર મળવું જોઈએ, જે કંઈ એના ખેતરને નુકસાનીની સુરક્ષા મળવી જોઈએ, એના માટેના પરિણામલક્ષી પગલાઓ કેટલા? અન ટુ ધ લાસ્ટ પર્સન સુધી એ જવાબ, એનું પરિણામ કેટલું પહોંચે છે એ મહત્વનું છે. ખેતી શું કામ છોડી રહ્યો છે એ બધાને ખબર છે, પણ એ ખેતી કરે શું કામ? આ બહુ મોટો સવાલ છે. હજુ ગામડે રહું છું, ગામડેથી જોડાયેલો છું અને ખેતી સાથે જોડાયેલો છું. ખેતી સિવાયના ભલે કોઈ કામકાજ પણ હશે, પરંતુ મૂળ વસ્તુ એ છે કે સરકારની એવી કોઈ ઠોસ ખેડૂત માટેની, ખેતી માટેની એવી કોઈ જેને કહીને કે દુર્ગમ્ય ઈચ્છા શક્તિ નથી, એવી કોઈ નીતિ નથી કે જેના લીધે ખેડૂતોનું કંઈક કલ્યાણ થાય. એવી ઘણી બધી યોજનાઓ છે કે જેનું બાળ મરણ થઈ ગયું અથવા એમનેમ ભીની હકેલાઈને મુકાઈ ગઈ. જૂની યોજના મૂકી દે, નવી યોજનાઓ લાવવામાં આવે. એક જ વસ્તુ ખેતીને તારી શકશે ને તે એટલે બજારની તમામ મોંઘવારી પ્રમાણે ખેતીની જણસીનો ભાવ. ટેકાને ભૂલી જજો. ટેકો છે ને આભ ફાટ્યું હોય ત્યારે થીગડું મારવાની વાત છે. ટેકામાં ખરીદવી પડે ને એ સરકારની બજારી સિસ્ટમની નામોસી છે, એની નિષ્ફળતા છે કે ટેકામાં ખરીદવું પડે. બજાર સિસ્ટમ એટલી સ્ટ્રોંગ બનાવી હોય તો ખેડૂત ગમે ત્યાં વેચીને ભાવ ના મળી શકે? મૂળ વસ્તુ એ છે કે એને ભાવ નથી મળતો. તમામ વસ્તુના ભાવ કૂદકે ને ભૂસકે વધે છે. એના માટે સરકાર થોડી થોડી યોજનાઓ ને કોઈ રોકડ રકમ ને કોઈ સહાય ને કોઈ સબસિડીઓ આપે છે, પણ મૂળ એની વસ્તુને એને ભાવ નથી મળતો એ હકીકત છે. છેલ્લા 12 વર્ષથી, 8 વર્ષથી બહુ માઇનોર એટલે બહુ નજીવો ભાવ વધારો ખેતીની જણસીમાં થયો છે. કદાચ ક્યારેક ખેતીના પોતાના હાથ ઉપર માલ ન હોય અને ભાવ વધ્યો હોય એ વાત અલગ છે. જ્યારે માલ નીકળે પછી 3 મહિનામાં એને વેચવો પડે, એ દિવાળી પછીનો ગાળો હોય તો ભલે અને એ મા મહિના પછીનો ગાળો હોય તો ભલે. મૂળ વસ્તુ એક જ છે. દુનિયાના કોઈ પણ ખૂણે જઈને ઉભા રહેશો, કોઈ પણ ધંધો, કોઈ પણ વેપાર, કોઈ પણ વ્યવસાય લઈશો, દરેક વ્યક્તિને પોતાની મહેનત, પોતાની લાગત, પોતાનું રોકાણ, પોતાના ખર્ચથી હવાયું વળતર જોઈએ છે અને મળે છે. ખેડૂતને એની વસ્તુનો ભાવ નથી મળતો, 100% નથી મળતો. મને ખબર છે કોઈ પણ વ્યક્તિ ગમે એવા થીગડા મારશે, એ મારી બાજુમાં નથી એટલે હું એને ખાલી વાત કરીને અહીં સાંભળી શકીશ. બાકી એક વખત સામે આવીને ચર્ચા કરે, આંકડાઓ ભૂલી જાઓ, યોજનાઓ ભૂલી જાઓ. એ યોજનાઓ મેં તમને કીધું ને થાબડ ભાણા છે. આ રિયલ પરિસ્થિતિ છે. ગામડે રહું છું, ખેતી સાથે જોડાયેલો છું, ગામડાઓ ખોંદું છું, મને ખબર છે, જમીનની હકીકત ખબર છે. આજે ગુજરાતનો દ્વારકા, જામનગર ને કચ્છ બહુ એટલે બહુ ઓછો વરસાદ છે. એને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા પછી શું મળશે એની કોઈ યોજના નથી,
કોઈ પણ યોજનાની અમલવારી માટે ક્યાંય કોઈ વિધાનસભાની અંદર ચર્ચા નહીં, નવા ઠરાવ નહીં, નવા પરિપત્ર નહીં. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 5 વર્ષથી એનું ફીંડલું વાળીને મૂકી દીધું છે. 1 પણ રૂપિયાની એની અંદર ફાળવણી નહીં અને 1 પણ મિનિટની વિધાનસભામાં ચર્ચા નહીં. 70% પ્રજા ખેતી ઉપર નભે છે. કૃષિ માટેનું કૃષિ પંચ ક્યાં? અલાયદું કૃષિ પંચ જોઈએ ને, કે જે ખેડૂતો માટે નીતિ ઘડે, ખેડૂતો માટે પોલિસી બનાવે. છે જ નહીં. ખેતી કરે શું કામ ખેડૂત? આત્મહત્યા કરવા ખેતી કરે? પોતાના છોકરાને ભૂખો રાખવા ખેતી કરે? શું કામ ખેતી કરે? સમાજને પગભર કરવા માટે, સમાજના પેટ ભરવા માટે થઈને એને બહુ ભોગ દીધો. આઝાદીથી અત્યાર સુધીમાં દેશને અન્નની બાબતમાં પગભર ખેડૂએ બનાવ્યો છે ને. પણ એ ખેડૂતને શું મળ્યું? ઝાડવે લટકી જવા સિવાય મળ્યું શું? જવાબદાર છે આ લોકો જે સત્તામાં બેઠા છે ને, એ સીધા જવાબદાર છે, એ ગુનેગાર છે, એ મોતને માટે થઈને જવાબદાર છે. એ ખેડૂતો મરી જાય, બીજાને પગે બીજાનું પેટ ભરવા વાળો પોતે ભૂખ્યો સુઈ જાય. આજે હજારો ગામડાઓની અંદર ખેડૂતો પોતાના હક માટે, પોતાની જમીન બચાવવા માટે આંદોલનો કરી રહ્યા છે, ઉપવાસ ઉપર ઉતરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સામે બેઠા છે, એની પાસે જવાબ હશે. પણ ખેતી કરે શું કામ? એના ખેતર ઉપર તો આજે અદાણી અંબાણી કબજો કરવા આવ્યા છે. કરે શું કામ? બજારમાં ભાવ નથી મળતો એને. એ પોતે ખરીદવા જાય છે, વસ્તુના દર વર્ષે 30 થી 60% ભાવ વધે છે. 70 જેને કહીને કે ટ્રેક્ટરની ઉપર સરકાર એમ કે મેં સબસિડી આપી. અરે ભાઈ, તમે 18% ટેક્સ લીધા પછી 9-10% સબસિડી આપી છે. ખેતી કરે શું કામ? એ સવાલ મોટો છે. કેના માટે ખેતી કરે? પોતાના છોકરાનું તો ભેગું થતું નથી, પોતાનું ભેગું થતું નથી, પોતાનું ભવિષ્ય સુરક્ષિત એમાં એને દેખાતું નથી, સમાજમાં માન મર્તબો મળતો નથી, પોતાના છોકરા સમાજની અંદર ભણતા નથી. તો ખેતી કરે શું કામ? ખેતી શું કામ છોડે છે ભૂલી જાઓ, એ બધાને ખબર છે. પણ ખેતી કરે શું કામ? એ બહુ મોટો પ્રશ્ન છે. જે જવાબો જેની પાસે હશે એ બધા રજૂ કરશે. હકીકત શું છે એ બધાને ખબર છે, પરિસ્થિતિ શું છે એ બધાને ખબર છે, એનો નિવેડો કેવી રીતના આવે એ પણ બધાને ખબર છે. કરવું નથી. રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ. સરકારે એવા નિર્ણયો લીધા છે કે ઘડીના 6થા ભાગની અંદર આખા દેશને બાનમાં લઈ લીધો છે. તો ખેતી માટે નીતિઓ ન બનાવી શકે? પણ મૂળ એની નીતિ તો હોવી જોઈએ ને સારી. એની દાનત જ સારી નથી, એની નીતિ સારી નથી. તો એ નીતિઓ બનાવે તો કેવી બનાવે? 100 વાતની એક વાત વારે વારે કહીએ છીએ કે ખેતી કરે શું કામ? એનો જવાબ કોઈની પણ પાસે હોય યોગ્ય, તો ખેતી કરવા તૈયાર છે. ખેતી શું કામ? આપણે મહેશભાઈ પાસેથી જેનો જવાબ લઈએ. સવાલ છે. બિલકુલ બિલકુલ, મહેશભાઈ પાસેથી જે જવાબ લઈએ. મહેશભાઈ, ખૂબ મોટો સવાલ રમેશભાઈએ ઉભો કર્યો છે કે ખેડૂત ખેતી છોડી નથી રહ્યો, પણ સવાલ એ છે કે ભાઈ ખેડૂત ખેતી કરે કેમ? મારો અવાજ આવે છે? હા, આવે છે, આવે છે. એકચ્યુઅલી રમેશભાઈએ જે વાત કરી હશે મેં સાંભળી નથી, પરંતુ એમ માનું છું કે આજની ડિબેટ અને જેનો પ્રશ્ન જે છે કે ભાઈ ખેતી લાયક જમીનમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે, મારા મત પ્રમાણે આ આજે આપણું ટાઇટલ છે. રમેશભાઈ કહે છે એક વાત છે, એના મત પ્રમાણે સાચા પણ હોઈ શકે. હું જે તર્ક રજૂ કરું છું એમાં પણ સાચો પણ હોઈ શકું ને ખોટો પણ હોઈ શકું. હું આપને કેટલાક આંકડા આપવા માંગુ છું કે જે પ્રકારે ખેતી, એ વાત સાચી છે કે જે પ્રકારે ઔદ્યોગિકરણ આપણા ગુજરાતની અંદર, દેશની વાત નહીં કરીએ, ગુજરાતમાં વધ્યું છે. ખેતીલાયક જમીનમાં જે ઘટાડો થયો છે એ મારે સ્વીકારવો પડે અને પેનલમાં બેઠેલા દરેકે સ્વીકારવો પડે કે જે પ્રકારે ઔદ્યોગિકરણ આપણું વધ્યું છે, જે પ્રકારે જમીનો એને થઈ રહી છે, જે પ્રકારે રહેણાંક વિસ્તાર વધી રહ્યો છે, એ પ્રકારે જમીન જે વાવેતર વાળી જે જમીન છે, ખેતીના પ્રોડક્શન વાળી જમીનમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે, મારે પણ સ્વીકારવું પડે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે જેટલી જરૂર ખેતીની પણ એટલી જ જરૂર આપણે તે ઔદ્યોગિકરણની એટલા માટે છે કે આજે ખેતી સાથે જોડાયેલો સમાજ ઉત્તરોત્તર પેઢી દર પેઢી વધતા જતી એમની જે પેઢીઓ છે એને આજે ઉદ્યોગની પણ જરૂર પડી છે, રોજીની પણ જરૂર પડી છે. અને એટલે દેશમાં આખાની અંદર, ન માત્ર ગુજરાત, દેશની અંદર ખેતી સાથે સાથે અન્ય સેક્ટર, જે રોજી આપતા સેક્ટરો જે છે, ઔદ્યોગિક સેક્ટરો, એનો પણ વિકાસ એટલો જ મહત્વનો છે. હું બીજી વાત એડ કરવા માંગુ છું કે વાત ખેતી લાયક જમીન ઓછી થઈ છે એ વાત હું પણ સ્વીકારું છું ઔદ્યોગિકરણને કારણે, પરંતુ જે જમીન ખેતી લાયક છે, વાવેતર યોગ્ય જમીન છે, એમાં કેટલો વધારો થયો છે એ પણ જાણવું જરૂરી છે. 2014-15 થી લઈને 2023-24 ગુજરાતના ગ્રોસ ક્રોપ એરિયાની જો વાત આપણે કરીએ તો 126.8 લાખ હેક્ટરથી વધી અને 148.6 લાખ હેક્ટર એટલે 17% વધારો થયો છે. જે ખેતીલાયક જમીન છે એમાં ઉત્પાદકતા વધારવા માટેની જે ખેતીલાયક જમીન છે, ક્યાંક વવાતી હતી, ક્યાંક નહોતી વવાતી, યોગ્ય જમીન બનાવવામાં આપણે છેલ્લા 14-15 થી 23-24 આપણે 17% વધારો કર્યો છે.
એવી જ રીતે ખેતીની જમીન કેટલી છે એના કરતા ખેતીનું સરેરાશ ઉત્પાદનમાં આપણે વધારો કરી શકીએ કે નહીં. એમાં ઇરિગેશન પણ આવી જાય, ફર્ટિલાઇઝર પણ આવી જાય, વીજળી પણ આવી જાય, બધા જ ફેક્ટરો આવી જાય. તો હું ગર્વ સાથે કહી શકું કે રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નેટ ઇરિગેટેડ એરિયા જે 44.32% હતો એનો 62.73 લાખ હેક્ટર આપણે કરી શક્યા છીએ. એટલે નેટ ઇરિગેટેડ, મારા શબ્દ પ્રયોગ પર ધ્યાન રાખજો, નેટ ઇરિગેટેડ એરિયામાં આપણે 41.5% વધારો. ગ્રોસ ઇરિગેટેડ એરિયા છે, ગ્રોસ ઇરિગેટેડ એરિયા છે એમાં પણ આપણે લગભગ 2025-26 ની અંદર 1,09,000 હેક્ટર થી વધી 109 લાખ હેક્ટર થી વધી 74.60 થી વધી અને 109 લાખ હેક્ટર આપણે કરી શકીએ. એટલે 46% વધારો આપણે કરી શકીએ. કહેવાનો મારો મતલબ એ છે કે જે કૃષિનું ઉત્પાદન એક વખત એમ માનું છું કે 2000 ની આસપાસ 9,000 થી 10,000 કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન આવો છો આજે 3 લાખ કરોડ. મારો અવાજ કદાચ ત્યાં સુધી નહીં પહોંચતો હોય પણ તમને શરમ જેવી જાત નથી. તમારી જો આવી નીતિઓ હોય કે ખેતી લાયક જમીન વધી તો જમીન આવી ક્યાંથી? એક વાર બોલી લેવા દો. એ તરફ મને ખબર જ હતી આજ કરવાના છે, આંકડાઓ લઈને જ આવવાના છે. હકીકત છે કે આ સરકારના આંકડાઓ એ પણ છે કે સૌથી વધારે ખેડૂતોએ આત્મહત્યા આ સરકારના કાળમાં કરી છે. એ સ્વીકારો છો કે નહીં? ઓકે, સૌથી વધારે તમારો નેશનલ સેમ્પલ સર્વે અને નેશનલ ક્રાઇમ બ્યુરોના રિપોર્ટ કહે છે કે સૌથી વધારે ખેડૂતોએ છેલ્લા 12 વર્ષમાં આત્મહત્યા કરી છે. એના માટે જવાબદાર પાકિસ્તાન છે કે બીજા કોંગ્રેસ છે? એ પણ કયો ને. ખેતી લાયક જમીન વધી છે, જમીન ક્યાંયથી બની શકતી નથી. જમીન કોઈ દિવસ એગ્રીકલ્ચરલ બનતી જ નથી, નોન એગ્રીકલ્ચરલમાંથી એગ્રીકલ્ચર થતી જ નથી. કારખાના માટે જમીન ફાળવ્યા પછી એમાં ખેતી કોઈ કરતું જ નથી, હેતુફેર થતો જ નથી. ખાલી આંકડાઓ છે કે પાણી વિસ્તરણ. અરે ઉત્પાદન વધ્યું, સામે ખર્ચ કેટલો વધ્યો એની કલ્પના કરી ક્યારે? ઓકે, કેટલો ખર્ચ વધ્યો? ઓકે, કૂદકે ને ભૂસકે ખર્ચ વધ્યો, ખર્ચ એને ન પહોંચી શક્યો એટલે ખેડૂત ઝાડવે લટકો છે. અને તમે આંકડાઓની માયાજાળમાં ઉલઝાવો છો. રમેશભાઈ એક વાર જવાબ લઈ લઈએ. રમેશભાઈ છે કે ખેડૂત આત્મહત્યા કરે છે. રમેશભાઈ એક વાર જવાબ લઈ લઈએ. એક વાર રમેશભાઈ એક વાર આપણે જવાબ લઈ લઈએ. એક વાર જવાબ લઈ લઈએ પછી આપણે પ્રશ્નો પણ સામે પૂછીશું. આપણી પાસે સમય ઓછો છે, આપણે બધા જ મુદ્દાઓને આવરવા છે. બિલકુલ મહેશભાઈ. રમેશભાઈ આનો આંકડો મહેશભાઈ. આત્મહત્યા કરી છે, શું કામ કરી છે? અંકુરભાઈ રમેશભાઈ એક વાર એમને એમની વાત પૂરી કરી લેવા દો. રમેશભાઈ એક વાર વાત પૂરી કરી લેવા દો. આપણે પ્રશ્નો, જો આપણે જે ખેડૂતોના મુખ્ય પ્રશ્નો છે એનાથી મોં ફેરવવાનું નથી. વાસ્તવિકતા એ પણ કદાચ મહેશભાઈ જાણતા જ હશે. મહેશભાઈ, વાસ્તવિકતા વરવી છે અને ખેડૂતો માટે એ વાસ્તવિકતા ખૂબ ક્રૂર છે. માનનીય રમેશભાઈ આમાં ગુસ્સે થવાનું ન હોય. આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હું તમને ઉતારી પાડવા માટે કે તમારા જે તર્ક છે એને ખોટા પાડવા માટે હું નથી આવ્યો. તમે તમારી રીતે સાચા હશો, હું મારી રીતે સાચો છું. એટલે મને મારા તર્ક રાખવા દો, આપ આપના તર્ક રાખો. આમાં વચ્ચે બોલવાનું કે ગુસ્સે થવાનું કઈ હોય જ નહીં. હું મારું તમારું લક્ષ્ય બંનેનું ખેડૂતના હિત માટેનું. રમેશભાઈ, હું પણ ખેડૂતનો જ દીકરો છું અને એમાંથી જ ચૂંટાઈને આવ્યો. એટલે એવું ના માનશો કે મને જ બધી ખબર છે. હું પણ સરકારમાંથી ઓથેન્ટિક આંકડા લઈને આવું. આત્મહત્યા થાય છે, ઘટનાઓ ઘટે છે, ખેડૂતની ઘટે છે ને સાંપ્રત સમાજમાં ગરીબોની પણ ઘટે છે. એ પણ હું એના માટે સરકારની નીતિ જવાબદાર નથી. રમેશભાઈ, સરકારની નીતિઓ જવાબદાર નથી. તમે તમે જવાબદાર નથી. રમેશભાઈ એક મિનિટ મહેશભાઈ. પણ પ્રકારની વાત પણ હું જે જવાબ આપું છું હવે તો કેન્દ્ર સરકારે રમેશભાઈ એક વાર નગર આપણે આમાં જ રહી જઈશું. 2014 પહેલા તો કહેતા હતા કે કેન્દ્ર એક મિનિટ રમેશભાઈ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં રહીશું તો પછી ચર્ચા આગળ નહીં વધી શકે. એક જ મિનિટ, તમારા પ્રશ્નો સાચા જ છે અને મહેશભાઈ સ્વીકારે. મહેશભાઈ તમારી જ છે, આપોને 2000. અરે એક મિનિટ રમેશભાઈ એક મિનિટ એમને એમની વાત ખાલી પૂરી કરી લેવા દો. આપણે એમને જવાબ લેવાનો જ છે. મહેશભાઈ આપણે મુદ્દા આધારિત હતું. મહેશભાઈ એવું હોય તો અમે ઉભા થઈ જઈએ. રમેશભાઈને એકલાને જ બોલવા દો. ના મહેશભાઈ મેં એમને કીધું છે. ના મહેશભાઈ મેં એમને કીધું જ છે. સાચા હોય તો એને ડિબેટમાં બેસવાનો ને. મહેશભાઈ મેં એમને કીધું અને એમણે સ્વીકાર્યું અને એ ચૂપ પણ થયા છે. હવે તમે મહેશભાઈ એને જ બધું ભલું કરી દેવાનું હોય તો એ કરી દે. અમારી ના આપણે પર્સનલ જ જોઉં મહેશભાઈ. અને સચોટ આંકડા લઈને જવાબદાર શાસનમાં બેઠો હોય ને એ હોય છે. એ પણ હું ના નથી પાડતો. ખેડૂતો આત્મહત્યા કરે છે, બધી જ વાત છે. આ ખેડૂતોની
મુશ્કેલીને અમે સમજીએ છીએ અને એટલા જ માટે સરકારની યોજનાઓ દ્વારા એને આપણે સપોર્ટ આપવાનું કામ કરીએ છીએ. ઓકે. પ્રશ્ન આપણો છે ખેતીની જમીન કેમ ઘટે છે એનો, એમાં ક્યાંય આત્મહત્યા નથી આવતી. રમેશભાઈને નેગેટિવ રીતે ડિબેટ કરવી હોય તો એમાં હું કઈ એનો માલિક પણ નથી. રમેશભાઈને જે રીતે કરવી છે, પરંતુ રમેશભાઈ એટલું તો સ્વીકારવું જ પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ ખેડૂત છે એ પગભર થયો છે. જે ખેડૂત પાસે સાધન નહોતું એ ખેડૂત આજે સાધન સંપન્ન આજે ભારતીય જનતા પાર્ટીની સારી સરકારમાં જ થયો છે. મેં પણ છે ને 14 રૂપિયા ઘઉં વેચ્યા છે ને 28 રૂપિયા બાજરો વેચ્યો છે. મેં પોતે વેચ્યો છે માર્કેટિંગ યાર્ડમાં રાજુલાની. એટલે હું ખેડૂતની પીડા નથી જાણતો એ નથી. મેં ખેડૂતને પાણી માટે વલખા મારતા જોયા છે. ઇરિગેશનનું પાણી નહીં, મેં પીવાના પાણી માટે ખેડૂતોને વલખા મારતા ને અમારા વિસ્તારમાંથી હિજરત કરતા જોયા છે. આ બધી જ સમસ્યાઓમાંથી ખેડૂતોને ભારતીય જનતા પાર્ટી રમેશભાઈ બહાર લાવી છે. તમે કોઈનો એજન્ડા લઈને આવ્યો હોય ને તો એ વાત ખોટી છે. આ તમારે સ્વીકારવું જ પડે ને બધાએ સ્વીકારવું પડે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂત છે એને ક્યાંક સપોર્ટ આપવાનો પ્રયાસ પ્રમાણિકપણે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. ઓકે. નિશાંતભાઈ, આપની પાસે આવીશ. ખૂબ મહત્વપૂર્ણ આ પ્રશ્ન એ થાય છે કારણ કે 2.58 લાખ હેક્ટર ખેતીલાયક જમીન એ ઘટી છે. કારણ કે આ મારો કોઈ આંકડો નથી કે વીટીવી ન્યૂઝનો કોઈ આંકડો નથી, પણ સરકાર તરફથી જ આવેલો આ આંકડો છે. એવું નથી લાગતું કે ખેતીના ભવિષ્ય માટે આ એક ખતરાનો એલાર્મ વાગી રહ્યો છે? અંકુરભાઈ, આ ખૂબ જ ગંભીર વિષય છે. આ દેશ અને ગુજરાતની ફૂડ સિક્યોરિટીનો વિષય છે. આજે તમે જો કે 2,28,000 જેટલી હેક્ટર જમીન જ્યારે બિન ખેતી લાયક થઈ જતી હોય તો આ બહુ જ ગંભીર વિષય છે અને આમાં ડીપલી એનાલિસિસ, ડીપલી ચર્ચા કરવી આવશ્યક છે. અને હું વીટીવી ને અંકુરભાઈ તમને આવેદન કરવા માંગુ છું કે દર અઠવાડિયે જો આપણે આ વિષય ઉપર ડિબેટ કરીએ તો પણ સમય ખૂટે. પરંતુ હા, એક વાત સ્પષ્ટ કહું છું, હું એજન્ડા લઈને બિલકુલ આવ્યો છું. ભારત દેશનું ને ગુજરાતનું વિરોધ પક્ષ ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોનો એજન્ડા લઈને આજે હું આ ડિબેટમાં બિલકુલ આવ્યો છું. તમે વિચારો કે વર્ષ 2024માં ડિસેમ્બર મહિનામાં પાર્લામેન્ટમાં અમારા માનનીય સાંસદ શક્તિસિંહ ગોહિલ સાહેબે સરકારને કરેલા સવાલમાં જવાબ મળ્યો કે ગુજરાતના ખેડૂતો ઉપર 2.30 લાખ કરોડનું દેવું ચડી ગયું છે. ગુજરાત સરકાર 30-35 વર્ષથી ગુજરાતમાં શાસન ભારતીય જનતા પાર્ટીની કરે છે, મોટી મોટી વાહવાઈઓ લૂંટે છે, તો કેમ એક પણ વખત આ ખેડૂતોને દેવા મુક્ત નથી કર્યા ભાઈ તમે? ગુજરાતમાં એનસીઆરબી તમારી સરકારની એજન્સી જે તમારી અંડરમાં છે અત્યારે, એના આંકડા પ્રમાણે દર મહિને 12 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જમીનો વેચી સરસ મજાના લાખો કરોડો રૂપિયાની ગાડીઓ લઈને શું ખેડૂત આત્મહત્યા કરવાનો છે? કેમ દર મહિને 12 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે? એનું કારણ કહું, કારણ કે સપ્ટેમ્બર 2016માં તમે જે ભારત સરકારે જે જીએસટી લાગુ પાડ્યું હતું, અમે કહીને બેઠા કે ખેતી લાયક વસ્તુને જીએસટી માંથી બાકાત રાખો, તેમ છતાં 5 થી લઈને 18% તમે જીએસટી રાખ્યું અને એ સમયે તમે ભારત અને ગુજરાતના ખેડૂતોને તમે સમજાવવા નીકળ્યા હતા જીએસટીના ફાયદા શું. તો કેમ સપ્ટેમ્બર 2025માં જીએસટી રિફોર્મ કરવું પડ્યું તમારે? 8 થી 9 વર્ષ તમે આ ખેડૂતોને લૂંટ્યા છે જીએસટીના નામે અને એના કારણે 3 કાયદા કાનૂન તમારે સંસદમાં પાછા લેવા પડ્યા. 700 દેશના 700 ખેડૂતોએ પોતાનું મૃત્યુ નીપજ્યું. ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો પ્રતિનિધિ કે નેતા માફી તક નથી માંગ્યો. આ ખેડૂતોને તમે આતંકવાદી કહેતા હતા જયારે આંદોલન થાય ગુજરાતમાં, જયારે દિલ્હીમાં આંદોલન થાય ત્યારે તમે ખેડૂતોને પાકિસ્તાનીઓ કહો છો. શરમ આવી જોઈએ. તમે ખેડૂતોને 6,000 રૂપિયા આપો છો વાર્ષિક, સારી બાબત છે, પણ એની સામે તમે જો કે મજૂરી, ડીઝલ, બીજ, ખાતર, જંતુનાશક દવાઓ, ખેડૂતોની મશીનરી, ટ્રેક્ટર, આમાંથી કઈ વસ્તુ સસ્તી છે? 12 થી 15,000 રૂપિયા દર મહિને ખેડૂતો ઉપર બોજો આવે છે અંકુરભાઈ. 12 થી 15,000 રૂપિયા. અને આજે ગુજરાતની એવી હાલત છે અંકુરભાઈ કે ગુજરાતની 4 મુખ્ય કૃષિ યુનિવર્સિટીની હાલત જઈને જોઈ લો. મહેશભાઈ તો ધારાસભ્ય છે, એમની પાસે ડેટા હશે. ખાલી જાય છે સીટો. ખેડૂત પુત્ર પણ હવે ખેડૂત બનવા નથી માંગતો. એનું કારણ છે કે એમને જમીન મજબૂરીમાં વેચવી પડે છે, પોતાના શોખ માટે નહીં. 90% મધ્યમ વર્ગ અને ગરીબ ખેડૂતો જે જમીનો વેચે છે એનો આ બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ ભાવ બી નથી આપતા. 10 કરોડની જમીન 1 કરોડમાં બાનાખાત થઈ જતા હોય, દસ્તાવેજ થઈ જતા હોય, સચિવાલયોમાંથી સહીઓ થઈ જતી હોય, મંત્રાલયમાંથી જમીન પાસ, જમીન ફેર ઝોન, જમીન એગ્રીકલ્ચરમાંથી એને
અરે જમીન એગ્રીકલ્ચરમાંથી એનો તો બહુ મોટો બિઝનેસ ચાલે છે અંકુરભાઈ Okay. આપણા ગુજરાતમાં. Okay. બહુ મોટો બિઝનેસ. બાર Okay. ચોપડી પાસ હોય પણ કરોડપતિ બનીને બેઠો હોય. કેમાં ધંધા ચાલે છે ભાઈ? કારણ કે Okay. સચિવાલયોમાં તમારી ફાઇલો પાસ થાય છે. ખેડૂત પાયમાલ થઈ જાય છે. Okay, દુષ્યંત, જમીન હું આવું મજબૂરીમાં આપની વેચે છે. પાસે. ઘરમાં Okay. લગ્ન હોય તો જમીન માનાખાત ગીરવે મૂકવી પડે છે. એને શોખ નથી આ બધા. Okay. શહેરોમાં આવીને મજૂરી કરવાનો ખેડૂતને, ગુજરાતના ખેડૂતને બદનામ ના કરો. બિલકુલ, બિલકુલ, એને બિલકુલ, કોઈ શોખ બિલકુલ, નથી ઔદ્યોગિકરણથી. એને કોઈ મતલબ નથી તમે કેટલી જીઆઈડીસીઓ બનાવશો. આમ તો બનાવી નથી કોંગ્રેસ. બિલકુલ, આપણી સાથે ઇન્ફ્લુએન્સર પણ જોડાયા છે, શંકર અંકુશ. ઓકે દુશાંતભાઈ, આપની પાસે આવીશ આપની પાસે. શંકર અંકુશ આપણી સાથે જોડાયા છે, ઇન્ફ્લુએન્સર છે. શંકરભાઈ, આપની પાસેથી મારે એ સમજવું છે, આપણે તમે ગામડામાં રહો છો અને ખાસ કરીને જે ખેતી સાથે જોડાયેલા યુવાનો છે એમના પ્રશ્નોની મારે ખાસ તો આપની પાસેથી એ માહિતી લેવી છે કે ગામડામાં સ્થિતિ એ ખેતી કરતા યુવાનની કેવી છે, કારણ કે આપ ધરાતલ પર રહો છો, એ જિંદગી જીવો પણ છો, ત્યારે યુવાનોની અંદર અત્યારે એ મનોમંથન કેવું ચાલી રહ્યું છે? કારણ કે એક તરફ જે આંકડો આવ્યો છે કે ભાઈ ખેતીની જમીન ઘટી રહી છે, ત્યારે ભવિષ્યને લઈને પણ સવાલો ઉભા થતા હશે યુવાનોના મનમાં. જય માતાજી ભાઈ. જય માતાજી. હવે એમાં એવું છે કે આ બધા ખદડા છે ભાઈ, તમે સમજ્યા મારી વાત? Okay. કારણ કે બધા એના રોટલા શેકવા કરે છે. બધા એને તમે મરો જેવો કોઈ એને લેવા દેવા જ નથી. ખેડૂતને જો જીવવું છે ને ભાઈ તો ખેતી બાજુ વળવું પડશે. નવા યુવાનોને ખેતી બાજુ વળવું પડશે અને એની પ્રોડક્ટ એને ડાયરેક્ટ વ્યક્તિઓ સુધી પહોંચાડવી પડશે. અત્યારે મેં ચાલુ કર્યું છે, મારી પાસે અત્યારે 10 ગાયું છે, તો મેં મારી કંપની બનાવી છે અને હું ડાયરેક્ટ મારી પાસેથી જ ગ્રાહકોને ઘી સેલ કરું છું સારામાં સારા ભાવે. પછી મારી અત્યારે 100 વીઘાની મગફળી છે ભાઈ, સરકાર ભાવ નથી આપતી તો તમે શું લેવા ટેકાના ભાવમાં જમા કરાવો છો? સિંગતેલ કાઢો, માણસો સુધી પહોંચાડો, અપડેટ કરો. તમે જીવો કે મરો આ કોઈને કઈ ફેર જ નથી પડતો ભાઈ, એક પાલટી ને એમ બધા એના રોટલા શેકે છે. તમે સમજ્યા મારી વાત? અને ખેતી કરવા પાછળનું આપણો સમાજ કે અત્યાર સુધી કોઈ પહેલ કરી કે મારે ખેડૂતને દીકરી દેવી છે ભાઈ, કોઈ એવું નથી એમ. બિલકુલ. તો તમે ખેતી બાજુ તમે ખેડૂતને દીકરી નહીં દેવો તો તમે અન્ન કઈ રીતે ખાવો ભાઈ? આજથી જયારે વર્ષ દિવસ 6 મહિના 8 મહિના પહેલા મારે આવું હતું, મારો શોખ છે ખેતી કરવાનો ભાઈ, મારું પેશન છે, કારણ કે હું પટેલ નો દીકરો છું, કણબી છું ભાઈ, અને ખેતી મારા લોહીમાં છે. તો ત્યારે મારા બાપુજી કહેતા હતા કે દીકરા અમારા એરિયામાં મારા લાઠી ગામમાં 500 યુવાનો છે, 500 યુવાનો અમારા કણબી પટેલના એક પણ યુવાન નથી. અત્યારે હું એક રહું છું અને મારી પછી જો કોઈ યુવાન આવતું હોય તો એ મારા પિતાશ્રી છે, મારા બાપા છે. તો આટલી અત્યારે 500 વીઘા 1000 વીઘા જમીન એમને પડી છે, કોઈને ખેતી કરવા નથી આવું. એનું કારણ શું છે કે કોઈ દીકરી આપતું નથી ભાઈ ગામડામાં કોઈને. પણ શું લેવા? તો કે અત્યારે મેનેજમેન્ટ થી કામ નથી કરતા, સરકાર કે કોઈ પક્ષ સાથે આપણે કઈ લેવા દેવા જ નથી. પણ જયારે ખેડૂત પોતાનું પ્રોડક્ટ ની લોન્ચ પોતે કરશે કે ભાઈ અત્યારે મારી પાસે 10 ગાવું છે તો મારે સારામાં સારો એ પગાર પડે છે ભાઈ, અને માણસો સુધી ચોખ્ખું પહોંચાડું છું. આ ભેળસેળના જમાનામાં મારું ગીર સુવર્ણ ઘી માણસો સુધી પહોંચાડું છું, એના રિવ્યુ સારા છે. અને આ વર્ષે આપણે 100 વીઘાની મગફળી છે ભાઈ. ઓકે. તો બીજા જે મિલ વાળા જે ભેળસેળ કરે છે, બધી સિંગ ભેગી કરીને પાલો કરીને તમને પામ તેલ ને આતે ને એવું ભેગું કરીને ખવડાવે છે, તો ભાઈ એ બંધ કરી દો. તમે ડાયરેક્ટ એવા માણસો ગોતો કે જેને સારું ખાવું છે, જે તમને ભાવ ચૂકવી શકે છે, એવા માણસો ગોતો નહીં, એને તમે ડબ્બા પહોંચાડો. ઓકે. તો જ ખેડૂતની જીત છે, નકર ખેડૂત નહીં જીવી શકેલા. બિલકુલ બિલકુલ બિલકુલ. સહદેવસિંહ, આપની પાસે આવીશ. ખાસ તો જમીન ઘટી રહી છે ખેતીની, અને એક તરફ ઔદ્યોગિક વિકાસ, ખાસ તો ખેડૂતોના પ્રશ્નોને મારે એ સમજવા છે, કયા કયા એવા કારણો છે. અને બીજો એક તો અત્યારે આપણે ટ્રેન્ડ પણ જોઈ રહ્યા છીએ કે ભાઈ ખેતીની જમીન હોય એને કરાવી દેવી. બીજો એક મુદ્દો એ પણ જોયો છે, એક હોડ પણ એ જોતા હોય છે કે ભાઈ બાજુના ખેતરવાળાનો બાજુવાળાનું ખેતર છે એ વીઘે 45 લાખ, વીઘે 50 લાખ, વીઘે કરોડમાં ગયું છે, તો હવે આપણે પણ વેચી દેવું જોઈએ. ખાસ આ પરિસ્થિતિને સમજવી છે, શા માટે ખેડૂત આ નિર્ણય લેવા માટે મજબૂર થઈ જાય છે? અંકુરભાઈ, આજનો વિષય ખૂબ જ ચિંતાનો વિષય છે. એક સમય હતો કે આપણે ગાતા હતા કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરા મોતી. આપણે હરિયાળી ક્રાંતિની ખૂબ જ વાતો કરી, પણ આજે પરિસ્થિતિ વિકટ છે. અને આપે જે પ્રશ્ન કર્યો કે ખેડૂતો ખેતી કેમ છોડી રહ્યા છે, તો એના 2 કારણ છે, એક આર્થિક અને સામાજિક. આર્થિક કારણની વાત કરું તો આજના સમયમાં ખેતી એક જુગાર સાબિત થાય છે. શા માટે? કે નબળા ચોમાસા
વાવાઝોડા, કમોસમી વરસાદ, મોંઘા બિયારણો, મોંઘી દવાઓ, ક્યારેક મોંઘી દવાઓ અથવા નકલી દવાઓ, ક્યારેક નકલી બિયારણો, બીજું મજૂરી મોંઘી. એ સિવાય ખેતી કરવી અત્યારે પોસાય એમ નથી, કારણ કે મોટા ભાગના નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા વધી જાય છે, કારણ કે કુટુંબો વિભાજિત થતા જાય છે. બીજું કે આપણે ખેતી ક્ષેત્રે જેટલી ટેકનોલોજી હોવી જોઈએ આઝાદીના 70 વર્ષ થવા છતાં એ આપણે ઇઝરાયલ જેવી ટેકનોલોજી લાવી શક્યા નથી. બીજું, મોટા ભાગના ખેડૂતોને એવું છે કે ખેતીમાં ભવિષ્ય સારું નથી. બીજું, શંકરભાઈએ જે વાત કરી કે ભાઈ ગામડામાં દીકરી દેવા કોઈ તૈયાર નથી, બિલકુલ સત્ય વાત છે. 100 વીઘા જમીન હોય છતાં દીકરી દેવા તૈયાર નથી, કારણ કે એની પાછળ સામાજિક કારણો છે. કે આજે એક 100% વાત સાચી છે કે ખેતી પ્રધાન દેશ છે અને ખેતી કરવી જોઈએ, આધુનિક ખેતી કરવી જોઈએ, પણ એક સામાજિક દોટ એવી શહેરો તરફ વળી છે. અને બીજું કે ખેતી ખર્ચ એટલો વધી ગયો છે કે સામે ઉત્પાદનની કોઈ ગેરંટી નહીં કે ભાવ આવશે કે નહીં. બીજું, તમારી જણસી આટલો ખર્ચ કર્યા પછી પણ ઘરે સલામત આવશે કે કેમ? પાક વીમા યોજનાઓ હતી, સારી યોજનાઓ હતી, અત્યારે પણ ખેતીમાં યોજનાઓ છે, પણ એનો લાભ પૂરો ખેડૂતોને મળતો નથી. બીજી વાત કરું કે બિનખેતીની જે વાત કરી, તો શહેરી તરફનું આંધળું અનુકરણ ચોક્કસ વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ પણ જરૂરી છે. હું તમને આજે એક દાખલો આપીશ કે ભાઈ ધોલેરા એસઆઈઆર, તો આજે એક ખૂબ મોટો પ્રોજેક્ટ થયો છે, હજારો વીઘા જમીન બિનખેતી. આજે તમે અમદાવાદ જિલ્લામાં જુઓ તો એક બાજુ બીજા 7 તાલુકા અને એક બાજુ ધોલેરા, મોટો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. મારું વતન ધોલેરા છે, તો આજથી 5 વર્ષ પહેલા 1 વીઘાનો ભાવ 5-7 લાખ હતો, એના અત્યારે 1 કરોડ 30 લાખ, 1 કરોડ 50 લાખ, 1 કરોડ 80 લાખ છે. એટલે હવે શું થાય છે કે ટૂંકી જમીનો રહી છે, એટલે આટલા મોટા વળતરમાં ખેડૂતો શહેરી તરફ દોડ્યા છે કે ભાઈ ચાલો ખેતીમાં કદાચ ભવિષ્ય હોય કે ન હોય. બીજું, આજની પેઢી ખેતી કરવા એટલી સંમત નથી, કારણ કે હજુ પણ ક્યાંક ને ક્યાંક ગામડામાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. બીજું કે મેં જે સામાજિક વાત કરી ને કે ખેડૂતોના ઘણા દીકરાઓ એવા છે કે આજ 35-40 વર્ષે પણ ગામડામાં ફરે છે, અને માનસિકતા એવી થઈ ગઈ છે, તમે જો દીકરી દેવી હોય તો ખેતીની જમીન છે કે નહીં એવું પૂછે છે, પણ ખેતી તો કરવી જ નથી. ત્યાં મને શહેરમાં જ રહેવું છે, દાબેલી વાળાને દીકરી દેવી છે, પણ ખેડૂતને દેવી નથી. અને જમીન તો જોઈએ છે, જમીન જોઈએ છે. બીજું કે ખેતીને હજુ પણ આપણે પ્રોત્સાહન આપશું તો ખેતી આજે પણ હજુ પણ આપણે હરિયાળી ક્રાંતિ કરી શકીએ એમ છે, કારણ કે ખેડૂતો એવું નથી કે બધા જ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, પણ તમને પોસાય જ નહીં. આજે તમને વાત કરું, 50 વીઘા જમીનનો ખેડૂત ખાતેદાર હોય ને, એના ઘરેથી 50,000 રોકડા મળે નહીં. સામે શહેરમાં રોજગારી છે, તમારી પાસે આજ કોઈ હુનર છે કે સુથાર કે લુહાર કે દરજી કે એવા હુનરવાળા અત્યારે શહેરમાં સારું કામ મળે છે. રમેશભાઈએ વાત કરી, એમાં પણ ઘણી સચ્ચાઈ છે. સામે સરકારની નીતિ એવી હોવી જોઈએ આધુનિક ટેકનોલોજીની. ખેતીનું બજેટ મેં ઘણી ડિબેટમાં કીધું છે, ખેતીનું બજેટ વધારો અને ખેતીની સહાયમાં વધારો કરો, આધુનિક ખેતી તરફ ખેડૂતોને ઢાળો, એવી સહાયો મળવી જોઈએ, એવી પ્રેરણાઓ મળવી જોઈએ. જો આપણા રાજ્યપાલશ્રી પણ ઓર્ગેનિક ખેતી ઉપર ભાર દઈ રહ્યા છે, એટલે ખેડૂતોને ક્યાંય કેમ થઈ છે કે મને સારું વળતર મળે છે તો ખેડૂત ખેતી છોડશે નહીં. બીજું, કુટુંબો નાના થતા ગયા, જમીન વેચાતી જઈ, એટલે ભવિષ્યની ચિંતા કરીને શહેર તરફ દોડતો થયો છે, એટલે ખેતી ભાંગી રહી છે. બીજું કે બિનખેતી એટલે થાય છે કે જ્યારે જમીનો સંપાદન થાય છે, કોઈ મોટા પ્રોજેક્ટ આવે છે, ત્યારે ખેતીની જંત્રી હંમેશા નીચી હોય છે, બિનખેતીની જંત્રી ખૂબ જ ઊંચી હોય છે. એટલે જ્યારે સંપાદનમાં આપણે ભારતમાલા પ્રોજેક્ટમાં જોયું હતું કે બિનખેતી થયેલી જમીનને 1 વીઘાના 5 કરોડ રૂપિયા વળતર મળ્યું હતું, અને ખેતીની જમીનને 10 થી 12 લાખ મળ્યું. આ પણ એક મોટો પેલો છે બિનખેતીનો. એટલે ખેડૂતો બધી બાજુથી વિચારે છે, એટલે આ પ્રશ્નો ઉભા થાય છે. ચોક્કસ ચિંતાનો વિષય છે, અને સરકારે આમાં કંઈક ખેતી ટકી રહે એવા પગલા લેવા જોઈએ. જી બિલકુલ. રમેશભાઈ, હવે જયારે ખેડૂત સાથે આખો આ જોડાયેલો પ્રશ્ન છે, અને ખેડૂતોના પણ પોતાના પ્રશ્નો છે, કારણ કે ખેતીમાં તો એ મુશ્કેલી વેઠી જ રહ્યો છે, કારણ કે મોંઘા બિયારણ અથવા તો પાક ઉગાડી તો લીધો, પણ સામે કુદરતના પણ એક સામે પ્રશ્નો ઉભા થતા હોય છે. ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ, વધારે વરસાદ પડે તો આખી જમીન ધોવાઈ જાય અને પાકને નુકસાન થાય, ઓછો પડે તો પણ તકલીફમાં ખેડૂત હોય. હવે આખરે એક ખેડૂત આગેવાન તરીકે તમારી પાસે પણ એવા સમાધાન હશે કે ભાઈ આટલો વિષય જો એમાં કરવામાં આવે ને, તો આ જે પ્રશ્ન ઉભો થયો છે એ પ્રશ્નમાંથી નીકળી શકાય, ખેડૂતને રાહત થાય.
જો એમને જે કે કુદરતી આફતોમાં કોઈ રોગમાં કોઈ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં જે નુકસાન થતું હોય તો એના માટે વીમા કંપનીઓ જ્યારે સરકારી હતી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ ને ન્યૂ ઇન્ડિયા એ વળતર આપતી હતી, પછી પ્રાઇવેટ આપી અને ઘર ભેગું કરવું તો એમાં વિવાદ વહી ગઈ. આજે હું તમને વાત કરું, રાજકોટની સરાઉન્ડ 20 કિલોમીટર જામનગર રોડ પર પડધરી તાલુકામાં જાઓ એટલે 40% ખેડૂતોએ મગફળી કાઢી નાખી. શું કામ? તો કે પીડી પડી ગઈ, એમાં ફૂગ આવી ગઈ, હુકારો આવી ગયો. કપાસમાંથી થાયકા હતા, બહુ જીવાતને રોગ હતો, મગફળીમાં ગયા, મગફળીમાં જમીનજન્ય રોગો આવ્યા, કોઈ વળતર નથી. રોટાવેટર ફેરવી દીધા. મીડિયાના મિત્રો અમારે ત્યાં પણ આવ્યા હતા, એને પણ જોયું કે ભાઈ આવો હજી તો 2 મહિના કોઈ 2.5 મહિના થયા કાઢી નાખ્યો. કોઈ પાકને નુકસાની માટે, કોઈ રોગ માટે, કોઈ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે કોઈ પણ માટે એને એની નુકસાનીનું વળતર મળે એવી કોઈ ઠોસ પોલિસી નથી. પહેલી વાત તો દરેક વસ્તુમાં, બીજા ધંધા, બીજા વેપાર, બીજા ઉદ્યોગમાં જો દરેક આઈટમનો નાનામાં નાની વસ્તુનો અને પોતાનો જો વીમો હોય, 2 દિવસ દવાખાનામાં દાખલ થાય ને વીમો મળી જાય. ખેતીમાં કાંઈ નહીં, કોઈ જાતનો વીમો નહીં. ગુજરાતમાં તો નથી, ભારતના બીજા રાજ્યોની મને કદાચ નથી ખબર. અને બીજી વાત, એને ભાવ જોઈએ છે. કોઈ પણ ધંધામાં વળતર મળે ને ભાઈ, એ ધંધો કોઈ ન છોડે. બજારમાં બધા વેપાર કરે, ધંધો કરે, કરે જ છે ને બધા. શું કામ નથી છોડતા? એની દુકાન શું કામ નથી વેચી નાખતા? તો કે એમાં ઘર હાલે છે, એમાં આવક છે, એમાં થોડીક પ્રતિષ્ઠા છે અને સ્ટેબલ છે અને સારી શાખ છે તો નથી વેચતા. એને શાખ એમાં બંધાયેલી છે, એની વળતર એમાં છે, એના ભવિષ્યની આજીવિકાની સુરક્ષા એમાં સિક્યોરિટી છે એટલે નથી વેચતો. તો આ વસ્તુ ખેતીમાં નથી. જમીન શું કામ વેચે છે? જમીન શું કામ નોન એગ્રીકલ્ચરલ થઈ? શું કામ બિન ખેતી થઈ? તો કે ખેતીમાં વળતર નથી એટલે. જો ખેતીમાં વળતર હતું તો એ વેચત જ નહીં. સિમ્પલ સવાલ છે, સિમ્પલ જવાબ છે. અને ખેતીમાં વળતર માટે શું જોઈએ ભાઈ? ભાવ જોઈએ. ઓકે, રોડ ઉપર ફેંકી દેવું પડે એવી પણ નોબત આવે છે ને. બિલકુલ બિલકુલ. દરેક અને પશુપાલન છે ને ખેતી સાથે સંકળાયેલો વિષય છે. એ સિક્કાની 2 બાજુ છે. ડુપ્લિકેટ દૂધ 100% બંધ થઈ જાય તો સાચા પશુપાલકને 100 રૂપિયા મળે દૂધના, બધાને ખબર છે. પણ ડુપ્લિકેટ દૂધ બંધ નથી થતું, એની પાછળની કારણો બધાને ખબર છે. તો અમે કોઈ પ્રોપોગેન્ડા, કોઈ એજન્ડાથી નથી આવ્યા. અમારો અધિકાર છે શાસકને સવાલ કરવાનો અને બંધાયેલા છે જવાબ દેવા માટે. સ્વીકારે છે પરિસ્થિતિ આ છે ઈ. બરોબર છે. તો મૂળ વસ્તુ એક જ છે, એની જણસીનો એને બીજી મોંઘવારી પ્રમાણે ભાવ મળવો જોઈએ. 8મું પગાર પંચ, 9મું પગાર પંચ, આ પગાર પંચ જેમ નોકરિયાતના ભાવ નક્કી કરે છે, એની નોકરી, એનું ટીએડીએ, એનું બેકારી ભથ્થું, એનું રોજગાર, એ બધું નક્કી કરે છે ને. તો ખેતી માટે કેમ કોઈ નક્કી નથી કરતું? આટલું અને મળવું જ જોઈએ, એથી નીચે વેચાવું જ ન જોઈએ એમ. હવે જવાબ એ જ અપેક્ષા છે. કોઈ યોજના, કોઈ સબસિડી, કોઈ લાભ નથી. બજારની અંદર બધી વસ્તુનો, જીવન ધોરણનો, ખેતીની લાગત, રમેશભાઈ હવે એમની પાસેથી જવાબ લઈ લઈએ. રમેશભાઈ આપ અટકશો, પ્લીઝ અટકશો. રોડ મેપ શું છે હવે ખેતીની જમીન બચાવવા માટે? આપની પાસેથી મારે આ જવાબ જોઈએ છે રમેશભાઈ. અંકુરભાઈ, હું એમ માનું છું કે જમીનને વેચવી અને જમીન એને ખરીદવામાં બહુ ફરક. એક વાત સાથે હું સંમત છું રમેશભાઈની કે ખેડૂતે ક્યારેક મજબૂર થઈ અને જમીન વેચવી પડે છે, કારણ કે નાનો ખેડૂત થતો જાય, ભાઈ ભાગ પડતા જાય, પેઢી આગળ વધતી જાય. અને નાની ખેતી હોય તો એમને ન સાધનો પોસાય કે ન એ સમાજની અંદર પેરેલલ વ્યવસ્થામાં ટકી શકે. આ સામાજિક સમસ્યા છે. આજની ખેતીમાં એક સૌથી મોટો મુદ્દો સામાજિક વ્યવસ્થા છે કે જયારે તમારે કોઈ પણ ધંધાની પ્રાયોરિટી કોઈ પણ ભણેલ ગણેલ વ્યક્તિ જયારે કરતો હોય તો એમાં છેલ્લી પ્રાયોરિટી ખેતી આવે છે, કારણ કે એને ગામડામાં રહીને કરવી પડતી હોય છે, મહેનતનું કામ. અને એટલા માટે ખૂબ મોટી સામાજિક સમસ્યા હોય છે. હું ત્યાં સુધી કહેવા માંગુ કે સ્વયં ખેડૂત પણ પોતાની દીકરીને ખેડૂતને ત્યાં આપવા નથી માંગતો. એ પણ પોતાના ગામડામાં રહે છે તથા ગામડાની માં પોતાની દીકરીને ગામડામાંથી શહેરમાં લઈ જવા માંગે છે. આ બહુ મોટી સામાજિક. બીજી સમસ્યા મજૂરી જ વર્ગ છે, જે મજૂર વર્ગ છે, ખેતીમાં કામદાર વર્ગ તરીકે આપણે એને જાણીએ છીએ. એની બહુ ઔદ્યોગિકરણને કારણે આખા દેશમાં, ગુજરાતમાં સૌથી વધારે, સૌથી મોટું વેક્યુમ સર્જાયું છે. એનો ઈલાજ એ છે કે આપણે યાંત્રીકરણ તરફ વધવું જોઈએ. એટલે જ સરકાર ખેડૂતના તમામ સાધનો ઉપર મોટું મન રાખીને સહાયો અત્યારે આપે છે. ત્રીજી વસ્તુ હું આપને કહું કે ખેડૂત માટેની જે ત્રીજી સમસ્યા છે એ ખેડૂતનો તૈયાર થયેલો પાક છે એની સંગ્રહ શક્તિ વધારવા. જો સંગ્રહ શક્તિ વધારી શકીશું તો ખેડૂત જે ધારા ભાવ બજારની અંદર પોતે એને રાખી શકશે, હોલ્ડ કરી શકશે તો રાખી શકશે. સરકાર એના માટે ગોડાઉનની વ્યવસ્થા જે પ્રકારે કરે છે એમાં ખૂબ મોટું મન રાખીને આગળ પણ એમાં ખૂબ મોટી યોજનાઓ આવવા માંગે. ચોથી વસ્તુ આપને હું કહું, ચોથી વસ્તુ જે આપને મારે કહેવી છે કે બજાર ભાવ જે છે, ટેકાના ભાવે જે સપોર્ટ સરકાર અત્યારે આપે છે, વિચાર કરો તમે, એક જ વર્ષમાં 10,000 કરોડ રૂપિયાની સરકાર પોતે લે અને બધા એક જવાબ મારી પાસે મારે પણ નુકસાન કરે છે. એનો મતલબ એ રહ્યો ખેડૂત માટે કેટલું મોટું કામ. એક જવાબ મારે તમારી પાસેથી લેવો છે.
એક જવાબ એક કોંગ્રેસના ભાઈ નિશાંતભાઈ એવું કહેતા હતા કે અમે તો એજન્ડા અમારા એજન્ડા જ હોય. ઓકે દેશ ઓકે વિરોધી મહેશભાઈ રાજકારણના મહેશભાઈ એક જવાબ મારે આપની પાસેથી લેવો છે અને એના વગર તો મારે આ ડિબેટ પૂરી નથી કરવી. મહેશભાઈ લાંબા ગાળાનો રોડમેપ શું છે, સમાધાન શું છે? અંકુરભાઈની વાતને હું આવકારું છું, પરંતુ અંકુરભાઈ આપણે જાહેર મંચ ઉપર છે, અમે ખડદા નથી. હા હા તમે એમ કહો છો કે બધા ખડદા છે, ના, ના, ના. મતલબ શું? આ સભ્ય સમાજ અને તમને એન્કર તરીકે કહું છું, તમારે પણ આ જાણવું ટોકવા જોઈએ. બિલકુલ. આવી રીતે કોઈ ડિબેટ થઈ એટલે અમે ખડદા છીએ એમ? ના 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 અમે ખડદા છીએ બિલકુલ નહીં. તો આવું ચાલે જ નહીં ભાઈ. આવું જાહેર મંચની બિલકુલ debate નહીં, બિલકુલ કોઈ પણ વ્યક્તિ માટે આપણે દરેક વ્યક્તિને માન સન્માનની દ્રષ્ટિથી બિલકુલ નહીં, બિલકુલ નહીં. અમે ખડદા નથી ભાઈ. અમે કોઈનું બગાડ્યું નથી. બિલકુલ. એટલું થાય એટલું દેવ કરવા માટે રાજનીતિમાં ઓકે ઓકે રાજનીતિમાં કોઈ મહેશભાઈ. એવા ઉદ્દેશો નહીં ને. મારો કહેવાનો મતલબ એ છે કે શબ્દ ઉપર ધ્યાન રાખો. વાત એ છે, સમસ્યાનું સમાધાન એ છે કે યાંત્રિકરણ એ ખેડૂતની ખેતીની અંદર આવશ્યક છે. સરકાર મોટું મન રાખીને એમાં કરે. જ્યાં સુધી વાત રહી ડેવલપમેન્ટ પણ એટલું જ જરૂરી છે. કારણ કે આપણે જયારે રોજગારીની ડિબેટ માટે આવીએ છીએ ત્યારે Okay. આ જ મંચ ઉપરના બધા જ લોકો એમ કે છે કે કેમ ઉદ્યોગીકરણ થતું નથી, કેમ નવા ઉદ્યોગો આવતા નથી, કેમ વિદેશી રોકાણ આવતું નથી. જેટલી જરૂર છે એ ખેતીને સાચવવાની પણ જરૂર છે, ખેતીનું ઉત્પાદન પણ વધારવાની જરૂર છે. ખેતીનું ઉત્પાદન વધે અને પોષણક્ષમ ભાવ માટે એના માટે તમામ સરકાર જે છે એ જે પગલા લઈ રહી છે Okay. એ હજી વ્યાપક પ્રમાણમાં વધારવાની પણ એક સરકારના પક્ષ તરીકે જો અમારે જરૂર છે ને અમે એ કરી પણ રહ્યા. ઓકે ઓકે નિશાંતભાઈ. અંકુરભાઈ, મારી આશા એવી હતી કે સરકારના અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી એ સરકાર તરફથી કોઈ ફિલોસોફી જાળવા નહીં આવે, પરંતુ ખેડૂતોને બચાવવા, ખેતી લાયક જમીનને બચાવવા સરકાર કયા નવા નિયમો લાવશે, કે સરકાર ખેડૂતોને દસ્તાવેજ કરવા જતી વખતે કોઈ કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરશે, એવું કંઈક સરકાર સિરિયસ વાત વિચારી રહી છે, પણ એની માટે કોઈ જવાબ ના કોઈ ડિબેટમાં આપી શક્યા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી. અમારી સ્પષ્ટ માંગ છે, જો હું ડિસિપ્લિનમાં રહ્યો, મહેશભાઈ, હું ડિસિપ્લિનમાં રહ્યો, હું તમારી વચ્ચે નથી બોલ્યો, હું તમારી વચ્ચે નથી એકવાર વાત બોલ્યો. તમારી પતી જવા ફિલોસોફી દઈએ. સાંભળી લીધી, હા, તમારી બોલો, ફિલોસોફી નિશાંતભાઈ. સાંભળી લીધી. તમારી ફિલોસોફી કશું જ નહીં કરી શકે, કોઈ બદલાવ નહીં લાવી શકે, ખાલી આત્મહત્યા જ થવાની અને આત્મહત્યા દિવસે દિવસે વધવાની તમારી ઓકે, ફિલોસોફી. નિશાંત. સાંભળી લો, અમારી સ્પષ્ટ માંગ છે, તમે આત્મહત્યા વધારવાના છો. ખાલી આ ફિલોસોફી તમારી ખાલી આત્મહત્યા વધારવાની છે. અને આજે 2.28 લાખ હેક્ટર જમીન બિન ખેતીલાયક થઈ ગઈ. હજી બીજી 4 લાખ હેક્ટર થશે. 2 વર્ષમાં બીજી 4 લાખ હેક્ટર થશે. તમારી ફિલોસોફી કોઈ કામની નથી. ખેડૂતો તમારી સામે છે, તમારી ખભે ઉભા નથી. એટલે ઓકે. શાંતિ રાખો, સાંભળી લો, ડિસિપ્લિનમાં રહો થોડા. તમે ધારાસભ્ય ઓકે, શ્રી છો હવે. નિશાંતભાઈ, નિશાંતભાઈ. તમે પ્રવક્તા નથી રહ્યા, તમે ધારાસભ્ય શ્રી છો. નિશાંતભાઈ, હા. આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીશું તો વાત અહીંયા ઉભી આપણે વાત મૂકી નહીં શકીએ. તમે ધારાસભ્ય શ્રી છો હવે. નિશાંતભાઈ. તમે ડિસિપ્લિનમાં રહો મહેશભાઈ, હું વચ્ચે નથી બોલ્યો. હું તમને કોઈ શીખવાતો નથી. મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળી લો. અરે અમે ખેતી કરીએ છીએ ભાઈ, અમે પણ ખેતી કરીએ છીએ. પર્સનલી આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં કરીએ નિશાંતભાઈ. અમે પણ ખેતી કરીએ છીએ. એક મિનિટ, મહેશભાઈ, એ હવે તમે એટલા લોટા ખેડૂત નથી. મુદ્દા ઉપર રહીશું આપણે. લોટા ખેડૂત નથી, અમે પણ ખેતી નિશાંતભાઈ, મુદ્દા ઉપર રહીશું આપણે, મુદ્દા ઉપર રહીશું. નિશાંતભાઈ, આપણે પર્સનલી નહીં જઈએ, આપણે મુદ્દા ઉપર રહીશું. અમે પણ ખાતર લઈએ છીએ. તમે એટલા લોટા ખેડૂત નથી ભાઈ. ખેડૂત પુત્ર કરીને તમે ગેરમાર્ગે ના દોરો. ઓકે. તમે ખેડૂત પુત્ર બોલીને ગેરમાર્ગે દોરવાની કોશિશ ના કરો. તમે સાંભળી લો, તમારી આ ફિલોસોફી કોઈ કામમાં નથી લાગવાની. ઓકે નિશાંતભાઈ, ઉકેલ શું છે? એક વિપક્ષ તરીકે તમારી પાસે ઉકેલ શું છે? કેવી વ્યવસ્થા હોવી જોઈએ? ત્યારે અવાજ ઊંચો રાખવો તો તમે ખેડૂતો માટે કશું નિશાંતભાઈ, કરી શક્યા. 10,000 કરોડ હું જે પૂછું છું એનો જવાબ આપો. નિશાંતભાઈ, આવી રીતે તો નહીં મજા આવે આપણને યાર. 2,500 કારણ કે ખેડૂતોના પ્રશ્નો છે અને ખૂબ મોટો વિકટ પ્રશ્ન લઈને આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. કરોડના સામાન્ય પેકેજમાં તમે ખેડૂતોને રડાયા છે. અંકુરભાઈ, મારો સમય વેડફાઈ ગયો છે, મને 2 મિનિટ આપજો. હું એ જ કહું છું, આપણે મુદ્દા ઉપર ચાલીએ યાર, આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી કરવા. હું મુદ્દા ઉપર તો ચાલુ છું અંકુરભાઈ. તમે બેકફ્લેશ કરીને જુઓ ને, ધારાસભ્ય શ્રી વચ્ચે કૂદ્યા. એક તો મિનિટ, મુદ્દા ઉપર જ હવે ચાલી રહ્યો ઉકેલ છું. શું છે? અમારી સૌરાષ્ટ્રમાં જો પાછા મહેશભાઈ, એકવાર વાત પતી જવા. જો પાછા બોલ્યા, જો મહેશભાઈ, એ વારે વારે ખોટા સાબિત થાય છે એટલે વચ્ચે બોલે મેં છે. કીધું. એ વારે વારે ખોટા સાબિત થઈ રહ્યા છે એટલે વચ્ચે બોલે છે.
એમને આમાં નહીં ખબર છે મજા કે હમણાં જે માંગો કરીશ ને એ પૂરી નથી કરી શક્યા, એમને ખબર છે. જો વચ્ચે બોલ્યા, જો નિશાંતભાઈ ચાલુ રાખો, અત્યારે સ્ટોપ છે. સાંભળી તો લો. નથી તમારા બોલીને સારા માટે આગળ કહી રહ્યો છું. તમારી 156 નિશાંતભાઈ, ફટાફટ, સમય ઓછો છે આપણો, પછી આપણે વાત નહીં મૂકી શકીએ. તો હા, એક જ સેકન્ડ, હા. એક જ સેકન્ડ. અંકુરભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રમુખ માનનીય અમિત ચાવડાજીએ આખા સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરીને ખેડૂતોના વિકાસ માટે, ઉત્થાન માટે, ખેડૂતોની જમીન બચાવવા માટે, ખેડૂતોના પરિવાર બચાવવા માટે 8 માંગો કરી હતી. આ 8 માંગો જો ગુજરાત સરકાર અને અહીંયા મહેશભાઈ હા પાડીને જાય ને તો 182 સીટો જીતી જાય. કેટલી આવનારી વિધાનસભામાં? 182 સીટો. Okay. એમાં માંગ એવું છે કે મનમોહનસિંહ સરકારે 2008માં 72,000 કરોડનું ખેડૂતોનું રાષ્ટ્રવ્યાપી દેવું માફ કર્યું હતું. તમે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ ક્યારે કરશો? તમે પાક વીમા યોજના 2020માં જયારે બંધ કરી એને તાત્કાલિક ધોરણે 2020 પહેલા જે કાયદો હતો એનું અમલીકરણ ક્યારે શરૂ કરશો? ખોટી જમીન માપણી જે ભાઈઓની વચ્ચે અને ઘરોમાં ફૂટપાથ પાડીને નાના પરિવારો કરે છે મહેશભાઈના લોજીક પ્રમાણે, એ ખોટી માપણી રદ ક્યારે કરશો? 5મા નંબરની જમીન સંપાદન કાયદામાં સુધારણા ક્યારે કરશો? આજે સોલાર અને વિન્ડ ફાર્મ કંપનીઓ જે બેફામ ખેડૂતો Okay. ઉપર પ્રેશર નાખીને ખેડૂતો Okay. ઉપર મારામારી જેવા દ્રશ્યો પણ આપણે જોયેલા છે. અને Okay. ખેડૂતોની ત્યાં વિન્ડ ફાર્મ વાળા અને હવે સોલાર નિશાંતભાઈ જવાબ લઈ લઈએ વાળા જે એમને આપણે. ખેડૂતો ઉપર મજબૂર કરે છે, બંધ ક્યારે કરાવશો? નકલી બિયારણ અને દવા પર લગામ ક્યારે લાવશો? Okay. પશુપાલકોને સહાય, સાગર ખેડૂતોને સહાય, Okay. ખેત મજૂરોને સહાય ક્યારે Okay. આપશો? આટલું કરી લેજો. 182 વિધાનસભા Okay. પાકી મહેશભાઈ, મહેશભાઈ. મહેશભાઈ, સમયનો અભાવ છે. 100% ટૂંકમાં ખેડૂતો જવાબ. માટે ખાલી આટલું કર દો, આટલું કર દો. અંકુરભાઈ, મેં આ ખેડૂતને કોંગ્રેસની સરકારમાં પોતાના ગામ બહાર 8 કિલોમીટર બહાર જમીન નહીં લેવા માટે સરકારના દાબ નીચે જીવતો મેં ખેડૂતને જોયો છે. અને મારે અભિનંદન આપવા પડે એ વખતે કેશુભાઈની સરકારને, અટલજીની સરકાર, કે પહેલો 8 કિલોમીટરનો કાળો કાયદો આ ખેડૂતને ભિખારી કરવા માટેનું કામ કોંગ્રેસ એ વખતે કરી રહી હતી કે 8 કિલોમીટરની બહાર ખેડૂત જમીન ન લઈ શકે. અરે ભલા માણસ, ખેડૂત એ પછી જ સુખી થયો કે 8 કિલોમીટરની બહાર ખેડૂત જમીન લેતો થયો ને પછી જ થયો. તમે કેવી લાયસન્સ પ્રથા હતી ખેડૂતો માટે? Okay. ટ્રેક્ટર, ટ્રોલી બધાના લાયસન્સ રાખ્યા હતા ત્યારે ક્યાં હતા? આ તમારા Okay. કાર્યક્રમનું Okay. ઉત્તમ Okay. મહેશભાઈ, સમયનો અભાવ છે. અરે ખાલી એક બિલકુલ. નિશાંતભાઈ ઓકે. નિશાંતભાઈને એટલું સમજાવો કે ખાલી નર્મદા યોજના સમયસર થવા દીધી હોત ને ખેડૂતને, ઓકે. આ ગુજરાતને ખેડૂતો માટે નર્મદા યોજના જો સમયસર થવા દીધી હોત ને તો અમે તો જીતવાના જ હતા. પરંતુ તમે પણ સારું ઓકે. પરફોર્મન્સ કરી શકો. ઓકે. ગુજરાતની વિધાનસભામાં સમયનો અભાવ છે. તમે પણ સારું performance મહેશભાઈ, નિશાંતભાઈ, સહદેવસિંહ, રમેશભાઈ, શંકરભાઈ, આપ તમામ મહાનુભાવો આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ હવે જ્યારે આ પ્રશ્ન એ ગંભીર બનતો જઈ રહ્યો છે, કારણ કે 2021-22 અને 2024-25ના જે આંકડા આવ્યા છે એમાં ખૂબ મોટા વિરોધાભાસ એ જોવા મળી રહ્યો છે. આશા રાખીએ છીએ કે કોઈ નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવે. સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.